સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। કરોડોનો ધુમાડો થયો છે। ગ્રીન ગુજરાતનું સપનું રોડાયું છે। કરોડોનો ધુમાડો, 2.5 કરોડ રોપા સુકાયા। અભિયાન સામે પણ અનેક સવાલો ઉઠ્યા। કરોડોના ખર્ચ છતાં રોપાના મોતના જવાબદાર કોણ છે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે। બનાસકાંઠામાં હાહાકાર, સૌથી વધુ 15 લાખથી વધુ રોપા મુરઝાયા છે। જ્યારે જંગલ ખાતાની નિષ્ફળતા, તાપી, કચ્છ અને મોરબીમાં પણ હજારો રોપા નષ્ટ થયા છે। જંગલ ખાતાની અહીં નિષ્ફળતા સ્પષ્ટ જોવા મળી રહી છે। વાવેતરના રેકોર્ડ તૂટ્યા પણ પાણી વગર 2.5 કરોડ રોપા નિષ્ફળ નીવડ્યા। માત્ર વાહવાહી, હકીકત શૂન્ય। એક પેડ માં કે નામ અભિયાન અહીં ખોટું સાબિત થયું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રોપા મુરઝાયા છે અને જંગલ ખાતાની નિષ્ફળતા જોવા મળી છે, શું કહેશો? दीपक जी बिल्कुल, जय साहब बात करिए कि जे एक फળ માં કે નામ લગાવવાનું હતું તે આખી કાગળ પર રહી ગયું છે ને જમીન પર આવ્યો તો જડીને ખાક જેવો છે। ખાસ કરીને વાત કરીએ જ્યારે ગ્રીન ગુજરાતની સપનું જોવાવાળા જે લોકો છે એનું જે સપનું છે એક સપનું જ રહી ગયું, કેમ કે જે રોપો છે જડીને સૂકીને ખાક જેવું છે ને વન વિભાગ છે તે આ કામગીરીમાં નિષ્ફળ થયો છે। ખાસ કરીને વાત કરીએ જે કરોડોને ખર્ચે લગાવવામાં આવેલા એક પેડ માને નામ છે એ પણ છે જે જડીને ખાક થઈ ગયું છે। કશે ને કશે જે અધિકારી હોય કે જે એને સાચવવાનું કામ હોય એ વિભાગનો જે કર્મચારીઓ એ લોકોને પણ કશે ને કશે કામગીરીને જોવા મળ્યું છે। ખાસ કરીને વાત કરીએ જે પાણીને કારણે જે વૃક્ષ સૂકી ગયા છે અને જે વન વિભાગ છે એ મોટું આમાં સામે આવ્યું છે, કેમ કે જે વન વિભાગ છે એને સાચવવાનું કામ હોય છે। જે વિભાગના અધિકારી હોય કે કર્મચારી હોય એ લોકોને આ ઝાડ છે કે રોપવું છે એને સાચવવાનું કામ હશે, પણ એક પેડ માં નામ જે લગાવવામાં આવ્યું હતું કરોડોને ખર્ચે જે લોકોને પૈસા, ટેક્સને પૈસા જે લગાવવામાં આવ્યું હતું એ કશે જે જોઈ શકે છે કે જે હાલ સ્થિતિ છે એ ખાક થઈ ગયું છે। જે લોકોને કહેનાર પણ છે કે જે ઝાડ નહીં રહ્યા, જે લોકોને અધિકારી હોય કે કર્મચારીઓ ધ્યાન નહીં આપ્યા એનેથી સૂકી ગયા ને હાલ જે ગરમીના હિસાબે સરકારને પણ કહેવામાં આવ્યું છે કે જે હાલ જે ગરમી થઈ રહ્યું છે, જે પરિવર્તનમાં અચાનક પલટો આવી રહ્યો છે એના કારણ પણ આ બની શકે, કેમ કે જે ઝાડ હોય તેનાથી જે સંતુલન છે મેન્ટેન હોય ને ખાસ કરીને જયારે ઝાડ આ રોપણ હોય એ બળી જાય એમાં આવું તકલીફ થાય છે। જી દીપક, અહીંયા કરોડોનો ધુમાડો જોવા મળી રહ્યા છે અને જનતાના પૈસાનો પણ ક્યાંક વેડફાટ થતો હોય તેવું લાગી રહ્યું છે। આ પાછળ જવાબદાર કોણ છે? જી બિલકુલ, જે હિસાબે કરોડોને ખર્ચે જનતાને ટેક્સને પૈસાથી લગાવવામાં આવેલો એક પેડ માને નામ, જેમાં જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, જે તે વિભાગને લોકોને જે સોંપવામાં આવ્યું તે કશે ને કશે એમાં કામગીરી કરવામાં નિષ્ફળ થયા છે। એટલે જોવાનું એમ જે જનતાને પૈસા છે કરોડોને ખર્ચે જે ટેક્સને પૈસાથી લગાવવામાં આવ્યું હતું જેમાં જવાબદાર અધિકારીઓ તેના પર શું કાર્ય ખુલાસો માંગવામાં આવે છે કે નહીં, કે જેમાં એ લોકો નિષ્ફળ થયા છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે કાગળ પર હરિયાળી, શું તંત્ર જનતાને છેતરી રહ્યું છે તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે। જંગલ ખાતું જાગે અને 2.5 કરોડ રોપાનો ગુનેગાર કોણ તે જવાબ આપે, ત્યારે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। ત્યારે માત્ર વાવેતર જ કેમ, જાળવણીમાં તંત્ર કેમ નિષ્ફળ નીવડ્યું છે? મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે તંત્રની આ નિષ્ક્રિયતા સામે આવી રહી છે। તંત્ર જવાબ આપે કે 2.5 કરોડ રોપા કેમ સુકાયા છે? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે કરોડોના ધુમાડો થઈ રહ્યો છે। જનતાના ટેક્સના પૈસા પાણીમાં કેમ જઈ રહ્યા છે? ત્યારે જનતાના પૈસાનો પણ અહીં વેડફાટ જોવા મળી રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં 15 લાખ રોપાના મોત પાછળ જવાબદાર અધિકારી કોણ છે? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે એક પેડ ભ્રષ્ટાચાર કે નામ, કરોડોના ખર્ચ પછી પણ 2.5 કરોડ રોપા સુકાયા છે। કાગળ પર હરિયાળી અને જનતાને છેતરવામાં આવી રહ્યા છે। ત્યારે જંગલ ખાતું જાગે અને 2.5 કરોડ રોપાનો ગુનેગાર કોણ તેનો જવાબ આપે, ત્યારે માત્ર વાવેતર જ કેમ તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે। તંત્ર કેમ નિષ્ફળ નીવડ્યું છે રોપાની જાળવણી કરવામાં? ત્યારે તંત્રની નિષ્ક્રિયતા પણ અહીં સામે આવી રહી છે। ગ્રીન ગુજરાતના નામે આટલી મોટી લાપરવાહી કેમ થઈ રહી છે? તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ બનાસકાંઠાથી લાઈવ જોડાઈ ગયા છે। જી રમેશ, અહીંયા કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે અને તંત્ર સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। રોપાનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો છે, આ મામલે શું કહેશો?
ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો ગ્રીન ગુજરાતનું જે સપનું હતું એ સરકાર રાજ્યભરમાં કરોડોની સંખ્યામાં જે રોપાઓ હતા તે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેની પાછળ કરોડો રૂપિયાનો જે ખર્ચો કરવામાં આવ્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે જે આ રોપાઓ છે તે રોપાઓ કરોડો નહીં પણ લાખો અને કરોડોની સંખ્યામાં સુકાઈ ગયા છે. એટલે કે પાણી નથી મળ્યું, કે એમની માવજત નથી થઈ. ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવિત થઈ રહ્યા છે. જે પ્રકારે સરકારે એક પેડ માં કે નામ જે અભિયાન શરૂ કર્યું હતું અને અભિયાનમાં બનાસકાંઠા હોય, તાપી હોય, મોરબી હોય જેવા અનેક જિલ્લાઓમાં વૃક્ષારોપણો કરાવ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે વૃક્ષારોપણો કરાવ્યા હતા, રોપાઓનું વાવેતર કર્યું હતું, ખાલી માત્ર ને માત્ર ફોટો સેશન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લો હોય, તાપી જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય, અનેક જિલ્લાઓ જે છે ત્યાં સીડબોલ સહિતના જે રોપાઓનું વાવેતર કર્યું હતું. પરંતુ આ રોપાઓ જે છે તે રોપાઓ મોટી સંખ્યામાં સુકાઈ ગયા છે, એટલે કે નષ્ટ થઈ ગયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે સરકારની જવાબદારી બનતી હોય છે, તંત્રની જવાબદારી બનતી હોય છે કે તેમની માવજત કરવામાં આવે, તેમને સમયસર પાણી આપવામાં આવે. પરંતુ આ ગંભીર બેદરકારી સામે આવી છે ને જેને લઈ અને આ જે રોપાઓ છે તે રોપાઓ નષ્ટ થઈ ગયા છે. એટલે કે સરકારના કરોડો રૂપિયા અત્યારે તો પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. જી રમેશ, સરકારનું જે ગ્રીન ગુજરાતનું સપનું હોય તે માત્ર કાગળ પર જ રહી ગયું હોય તેવું લાગે છે. ત્યારે આ પાછળ જવાબદાર કોણ અને રોપાઓનો ઉછેર કરવામાં કોણ નિષ્ફળ નીવડ્યું? ચોક્કસથી જે પ્રકારે સરકારે ગ્રીન ગુજરાતનું સપનું સેવ્યું હતું અને દરેક જિલ્લાઓમાં વૃક્ષારોપણ ઉપર ભાર મૂક્યો હતો, વૃક્ષોનું વાવેતર કરાવ્યું હતું, કરોડો રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક જે એને સંભાળ રાખવા માટેની જવાબદારીઓ આપેલી હોય તે તંત્ર હોય કે કોઈ સંસ્થામાં સદંતરે નિષ્ફળ નીવડી હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લો હોય, તાપી જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય, રાજ્યના અનેક જિલ્લાઓમાં જે પ્રકારે રોપાઓનું વાવેતર થયું હતું, પરંતુ જે રોપાઓ છે તે ઉછેરવાની જગ્યાએ અત્યારે નષ્ટ થઈ ગયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સરકારના કરોડો રૂપિયાનો આમાં ધુમાડો થયો હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે વન વિભાગ દ્વારા રોપાઓ વાવ્યામાં તો આવ્યા ખરા, પણ રોપાઓ જીવંત રહી શક્યા નથી. ત્યારે ગ્રીન ગુજરાતના નામે આટલી મોટી લાપરવાહી કેમ, તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ગ્રીન ગુજરાતની વાતો માત્ર હવે કાગળ પર જ રહી ચૂકી છે. તંત્રની આ બેદરકારી સામે આવી રહી છે. કરોડોનું બજેટ ક્યાં ગયું તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. સુકાયેલા રોપાનો તંત્ર જવાબ આપે, અરે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તંત્ર જવાબ આપે, 18 કરોડ રૂપિયા કેમ સુકાયા? ત્યારે તંત્રની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. ત્યારે કરોડોનો ધુમાડો જનતાના ટેક્સના પૈસે પાણીમાં કેમ, તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, સરકારની મોટી વાહવાઈ માત્ર કાગળ પર જોવા મળી રહી છે અને ગ્રીન ગુજરાતની વાતો માત્ર કાગળ પર રહી ચૂકી છે. ત્યારે કરોડો રૂપિયાનો રોપા પાછળ ધુમાડો થઈ રહ્યો છે, શું કહેશો? ચોક્કસથી એક પેડ માં કે નામનું અભિયાન છે તે વડાપ્રધાન દ્વારા ક્યાંક શરૂ કરવામાં આવ્યું હતું. ચોક્કસથી વિશ્વ સ્તરે છે તે આજે એક પેડ માં કે નામનું જે આ અભિયાન છે તેની ખૂબ જ ચર્ચા થઈ હતી અને તેના વખાણ પણ ખૂબ થયા હતા વિશ્વ સ્તરે. પણ ચોક્કસથી જે કહી શકાય કે જે અધિકારીઓની જે નીતિ હોય છે તેમાં સ્પષ્ટપણે એમાં ઢીલાસ દેખાઈ રહી છે. ખાસ તો વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આ પ્રકારના અભિયાન છે ચલાવવામાં આવ્યા હતા અને ત્યાં પણ આ જ પ્રકારનું જે ગાબડું છે તે પડ્યું છે. કચ્છ હોય, મોરબી હોય કે પછી તાપી વિસ્તાર હોય, ત્યાં ક્યાંક ને ક્યાંક આ જે કહી શકાય કે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું એટલે કે ગ્રીન ગુજરાત નામનું જે અભિયાન છે તે માત્ર કાગળ ઉપર જ રહી ગયું છે. 18 કરોડ કહી શકાય કે જે રોપા છે તે ખાક થઈ ગયા છે. કે ચોક્કસપણે તેમાં નિષ્ફળતા સાબિત થાય છે અને જવાબદાર અધિકારી એટલે કે વન વિભાગના જે અધિકારીઓ છે તેની પણ સંપૂર્ણ જવાબદારી હોય છે. એટલે કે ઉચ્ચ અધિકારીઓ જેઓએ સુપરવિઝન કરવું જોઈએ તે સુપરવિઝન થયું નથી અને તેના જ કારણે કહી શકાય કે આ જે 2.5 કરોડ થી વધુના જે રોપા છે તે તાપના કારણે તેઓ નષ્ટ થયા છે. એટલે કે કહી શકાય કે એક બાજુ ગ્રીન ગુજરાતની વાત ક્યાંક થઈ રહી છે અને ત્યારે બીજી બાજુ અધિકારીઓની જે અનાવડત છે તેમાં સ્પષ્ટપણે સાબિત થઈ રહી છે. ખાસ તો સૌરાષ્ટ્રમાં પણ જે આજે એક પેડ માં કે નામના જે અભિયાન છે તેને વસ્તુ બનાવવામાં આવ્યું હતું. પણ ચોક્કસથી આ જે રોપા જે વાવવા જોઈએ એ વવાણ નથી. ખાસ તો જે
જે રોપા જ્યારે વવાઈ જાય ત્યારબાદ તેની જે માવજત લેવી છે તે પણ થતી નથી. એટલે કે એક જે અધિકારીઓ દ્વારા જે નિરીક્ષણ કર્યું હોય એ નિરીક્ષણ અધિકારીઓને ખાસ તો ક્યાંક જે કેટલાક જે એનજીઓ છે તે લેભાગુ તત્વો છે ક્યાંક જે પ્રકારના જે અભિયાન હોય છે તેમાં અભિયાન માત્ર કાગળ ઉપર જ રાખે છે, જમીની સ્તર ઉપર કોઈ કામગીરી નથી થતી અને તેના જ કારણે ગ્રીન ગુજરાતનું સપનું માત્ર સપનું જ રહી ગયું છે. ચોક્કસથી આના ઉપર કેન્દ્ર સરકારે ધ્યાન દેવું જોઈએ. તે પ્રકારની લોકો તરફ ધ્યાન પ્રતિક્રિયા મળી રહી છે. ખાસ કરી જે મંત્ર આપેલો છે વડાપ્રધાન મોદીએ ગ્રીન ગુજરાત અને એક પેડ માટે નામ, જે સમગ્ર ભારતમાં અત્યારે ચાલી રહ્યું છે. ખૂબ જ ઘણા રાજ્યો છે તે ખૂબ જ સારી રીતે આ જે એક પેડ માટે નામ અભિયાન છે તે ચલાવી રહ્યા છે. ત્યારે ગુજરાત કહી શકાય કે જે રોલ મોડલ કહેવાય છે, પણ આ ગુજરાતમાં જ અધિકારીઓના વિલાસના કારણે, એટલે કે વન ખાતાના જે અધિકારીઓ છે તેના વિલાસના કારણે આ જે અભિયાન છે તે માત્ર કાગળ ઉપર રહ્યું છે અને તેના જ કારણે ક્યાંક જે પર્યાવરણ પ્રેમીઓ છે તેઓ નાખુશ દેખાય છે. જી ધ્રુવ, ગુજરાતની ભોળી જનતાને ક્યાંક તંત્ર દ્વારા છેતરવામાં આવે છે અને તેમના જ ટેક્સના પૈસાનો વેડફાટ કરવામાં આવે છે, ત્યારે જનતા છેતરાઈ જાય છે અને આવા કૌભાંડ થતા હોય છે. શું કહેશું? ચોક્કસથી અનેક પ્રકારના જે કૌભાંડ છે તેમાં થતા હોય છે. ખાસ તો કેટલાક જે એનજીઓ છે તે કેટલાક સરકારી અધિકારીઓ સાથે મળીને આ કૌભાંડ છે તે આચરતા હોય છે અને તેના જ કારણે કહી શકાય કે જે પર્યાવરણ બચાવ જે સપનું છે તે માત્ર સપનું જ રહી જાય છે. અને ખાસ તો જે જમીન સ્તર ઉપર જે કામગીરી થવી જોઈએ, એટલે કે અનેક આવા પ્રોજેક્ટ છે કે મિયાવાકી પદ્ધતિથી જે રોપા છે તે વાવવા જોઈએ, આ પ્રકારની પદ્ધતિ છે. ખાસ કેટલાક જે શૈક્ષણિક સંકુલમાં સાથે કહી શકાય કે યુનિવર્સિટીના કેમ્પસમાં જે વનીકરણની જે વાત છે તે માત્ર કાગળ ઉપર જ રહી જાય છે, પણ તેના જમીન સ્તર ઉપર જે કામગીરી થવી જોઈએ ન તો તેમાં અધિકારીઓ કોઈ રુચિ ધરાવે છે ના કોઈ રસ ધરાવે છે. આ પ્રકારની વાત સ્પષ્ટપણે જનતા પણ જાણે છે. કઈ કહી શકાય કે આ જે ગ્રીન ગુજરાતની વાત છે તે માત્ર કાગળ ઉપર જ રહી છે અને આ સાથે એક પેડ માટે નામ અભિયાન કે જે 2024 વર્ષમાં પર્યાવરણ દિવસે વડાપ્રધાને એક હાકલ કરી હતી. તે હાકલને લઈને સમગ્ર ભારતમાં એક જુસ્સો જાગ્યો છે પર્યાવરણ બચાવવા માટે. પણ ખરા અર્થમાં અધિકારીઓની વિલાસ અને સાથે કેટલાક જે એનજીઓ જે પોતાની જે વાત છે તે ખોટી રીતે ક્યાંક સમાજ સામે રાખે છે અને તેના જ કારણે આ પ્રકાર કૌભાંડો છે તે સામે આવે છે. સ્પષ્ટપણે આ પ્રકાર જે કૌભાંડ છે આ કૌભાંડને લઈને ક્યાંક લોકોએ જાગૃત થવું જોઈએ અને આવા જે લેભાગુ તત્વો છે, આવા જે લેભાગુ જે અધિકારીઓ છે તેની સામે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ ક્યાંક સારી ઉઠી રહી છે. સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે ગ્રીન ગુજરાતની વાતો માત્ર કાગળ પર જોવા મળી છે, રોપા સુકાશે અને આને પાછળ તંત્ર જવાબદાર છે. માત્ર વાહવાહી અને હકીકત શૂન્ય જોવા મળી છે. ત્યારે એક પેડ માં કે નામ અભિયાન માત્ર કાગળ પર જ રહી ચૂક્યું છે. કરોડોનો ધુમાડો થયો છે. ગ્રીન ગુજરાતનું સપનું માત્ર કાગળ પર જ રોડાયું છે. ત્યારે તંત્ર આનો જવાબ આપે કે આ પાછળ જવાબદાર કોણ છે. કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો છે અને 2.5 કરોડ રોપા સુકાશે. ત્યારે આ અભિયાન સામે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે કરોડોના ખર્ચ પછી પણ 2.5 કરોડ રોપા સુકાશે. ત્યારે ગ્રીન ગુજરાત હવે માત્ર કાગળ પર જ રહ્યું છે. બનાસકાંઠા હોય, કચ્છ હોય, તાપી હોય કે મોરબી જિલ્લામાં સૌથી વધુ રોપાઓ સુકાઈ ગયા છે. બનાસકાંઠામાં 15 લાખથી વધુ રોપા મુરઝાયા છે. રોપા સુકાવા પાછળ જવાબદાર કોણ છે તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ગુજરાતની જનતા પાસેથી ટેક્સના પૈસા ઉઘરાવવામાં આવે છે અને માત્ર વાહવાહી કરવામાં આવે છે, પરંતુ કાર્યવાહી કઈ કે કામગીરી કઈ કરવામાં આવતી નથી. જ્યારે વાવેતરના રેકોર્ડ તૂટ્યા પણ પાણી વગર 2.5 કરોડ રોપા ખાખ થયા છે. અનેક રોપા સુકાયા છે અને આની પાછળ જવાબદાર કોણ છે તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જી સત્યમ, સરકારની મોટી વાહવાહી પાછળ કામગીરી શૂન્ય જોવા મળી રહી છે અને ગુજરાતમાં અનેક કરોડોના રોપા સુકાઈ ગયા છે. શું કહેશો?
બિલકુલથી ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને વડોદરાની પણ વાત કરીએ તો વડોદરાને હરિયાળું બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2017માં એફ્રો અમેરિકન મૂળના જે કોનો પર ઝાડ પણ લગાવવામાં આવેલા હતા, જેમાં પતંગિયાથી ખિસકોલી પણ નથી બેસતી તેવા ઝાડો લગાવવામાં આવેલા હતા. સ્વાસ્થ્ય માટે હાનિકારક હતા. ખાસ કરીને વાત કરીએ તો ગાઝિયાબાદ, ચંદીગઢ અને પુણાની નર્સરીમાંથી લાખો રૂપિયાના ખર્ચે જે કોનો પર ઝાડ લઈ આવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે જે પર્યાવરણવિદ છે તેમનું પણ માનવું છે કે આ જે ઝાડો હતા કે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક હતા, કારણ કે અસ્થમા જેવી અને શ્વાસ જેવી બીમારી તેનાથી થતી હતી. આવા લાખો રૂપિયાના ખર્ચે એ ઝાડો લઈ આવવામાં આવ્યા હતા અને તે ઝાડોની હાલત જોતા આપણે એવું જાણી શકીએ, કારણ કે જો ટ્રાફિકની કોઈ સમસ્યા કે ટ્રાફિકમાંથી અવર જવર થતું હોય તો આ કોનોકોર્પસ ઝાડ એટલા સક્ષમ હતા કે કોઈ ઈજા થઈ શકે તેવી રીતના આ ઝાડો હતા. સાથે જેના મૂળિયા છે તે પણ મૂળિયા ડીપ રૂટ સુધી એ જતા હતા. એટલે સાચી વાત છે કે જો આ કોઈ કોનોકોર્પસ ઝાડ હોય ને બાજુમાં કોઈ બાંધકામ થતું હોય તો એના મૂળિયા એટલા ડીપ હતા કે એ બાંધકામને પણ ઇફેક્ટ કરી શકે તેવી રીતની વાતો હતી. ખાસ કરીને વાત લાખો રૂપિયાનો કરોડો ખર્ચે જે મિશન મિલેનિયમ ટ્રીનું જે પ્રોજેક્ટ હતું તેના અંતર્ગત પણ આ બધા ઝાડો લઈ આવવામાં આવ્યા હતા. વડોદરામાં કોનોકોર્પસનો એવો ઇતિહાસ રહ્યો છે અને પર્યાવરણ વિશે અવારનવાર જે પાલિકાને છે તેના માટે ટકોર કરી છે. ત્યારબાદ જે વડોદરાના જે અત્યારના હાલના મ્યુનિસિપલ કમિશનર છે અરુણ મહેશ બાબુ, તેમના દ્વારા અત્યારે જે વિશ્વામિત્રી તટ છે ત્યાં સીડ બોલ જે છે તે નાખીને હવે તે વૃક્ષો ઉગાવવાની વાતો શરૂ કરી છે. તેમને અને ગંભીરતા લીધી છે અને કોનોકોર્પસ ઝાડ દૂર કરવાની પણ કવાયત તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટો તો હાથ લેવામાં આવે છે, પણ તેની જે માવજત છે તેને એ કરવા માટે પણ ઘણો ખર્ચો થતો હોય છે. પણ આ કયા ઝાડો લગાવવાથી આ વૃક્ષો કયા વૃક્ષો લગાવવાથી લોકોને તેમજ પર્યાવરણને ફાયદો થશે તેની કોઈ પણ પ્રકારની જાણકારી નથી હોતી. ફક્ત શહેરને સુંદર ને સુશોભિત કરવા માટે આ ઝાડો લઈ આવવામાં આવતા હોય છે, તેના પર કરોડો રૂપિયાનો વેડફાટ થતો હોય છે. ત્યારે ચોક્કસથી જે પર્યાવરણવિદ છે તેમને પણ આગળ આવવું પડશે. જે પ્રમાણે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા જે વડોદરાને હરિયાળુને સુંદર બનાવવા માટે અનેકો એવા વિદેશથી પણ વૃક્ષો લઈ આવવામાં આવતા, તેનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈ શકીએ તો સયાજી બાગ છે. સયાજી બાગમાં પણ અનેકો એવા વૃક્ષો છે. ત્યારે એમના સમય દરમિયાન જયારે તેમને એવું સારું ને સુંદર કામ કર્યું હતું, ત્યારે લોકો પણ અપેક્ષિત રાખે છે જયારે હવે આગળ તરફ જો આપણે વધી રહ્યા છે, ફ્યુચર તરફ આગળ આપણે વધી રહ્યા છીએ, જ્યાં પર્યાવરણને ખૂબ જ એક મોટો વિષય બની ગયો છે, ગંભીર વિષય બની ગયો છે, તેમાં મહાનગરપાલિકા દ્વારા પણ આવા રીતના જે ઝાડો ને આવા વૃક્ષો છે તે વાવવા જોઈએ. પર્યાવરણવિદની સહાય લેવી જોઈએ. સાથે જે એન્વાયરમેન્ટલિસ્ટ છે તેમને પણ તેમને જણાવવું જોઈએ કે કેવા પ્રકારના ઝાડો વાવવાથી પર્યાવરણને જે કાર્બન ઓમિશન છે તે ના થઈ શકે. તે તમામ વસ્તુ છે જે હવે પાલિકાએ કરવી જોઈએ. હાલના જે મ્યુનિસિપલ કમિશનર છે તે આના ઉપર ગંભીર વિચાર કરી રહ્યા છે, એટલે જ તેમને વિશ્વામિત્રી તટ અગાડી જે સીડબોલ છે તે ત્યાં નાખે છે. અનેકો વૃક્ષો પણ ત્યાં વાવવામાં આવે છે. હવે હાલ વરસાદનો સિઝન છે એટલે ધીરે ધીરે આ વૃક્ષો પણ મોટા થશે. ચોક્કસથી પણ કહી શકાય છે ક્યાંક ને ક્યાંક કે આવા અલગ અલગ જે કોનોકોર્પસ જેવા ઝાડો છે તેમાં પૈસાનો વેડફાટ થયો છે, તેમાં કોઈ બેમત નથી. જી સત્યમ, વર્ષોથી ગ્રીન ગુજરાતના નામે આ પ્રકારની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને જનતાને પણ ક્યાંક છેતરવામાં આવે છે મોટા મોટા અભિયાનો બતાવીને. ત્યારે આ પાછળ કોઈ કાર્યવાહી થશે કે કેમ? બિલકુલ છે. ખાસ કરીને વાત કરીએ તો પાલિકા વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ કે અન્ય મહાનગરપાલિકાની વાત કરીએ છીએ તો આવા પ્રોજેક્ટો થતા હોય છે. સાથે જે એનજીઓ હોય છે તો એનજીઓ પણ અવારનવાર અહીંયા પ્લાન્ટેશનના જે પ્રોજેક્ટ કરતા હોય છે. અમુક જે એનજીઓ છે તે ડેડિકેટેડલી આના ઉપર કામ કરતા હોય છે, પણ અમુક એવા હોય છે કે જે ખાલી ફોટો સેશન માટે આવતા હોય છે. પાલિકાની પણ વાત કરીએ તો પાલિકામાં એવો ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે કે આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે તે આવા પણ પ્લાન્ટેશનના જયારે કાર્યક્રમ હોય છે ત્યારે મેયર હોય કે ડેપ્યુટી મેયર હોય કે અન્ય અધિકારી હોય તે આ પ્લાન્ટેશન પ્રોગ્રામમાં ભાગ લેતા હોય છે અને ફોટો સેશન પૂરતું આ રહેતું હોય છે. તેના ઉપર ચોક્કસ મોનિટરિંગ થતું નથી. હવે ચોક્કસથી જે એન્વાયરમેન્ટલિસ્ટ છે ગુજરાત સરકારને આના અંદર આવવું પડશે, કારણ કે હવે પર્યાવરણનો છે તે ગંભીર વિષય છે. આવનારા દિવસોમાં જયારે આપણે આ જોઈ શકીએ કે જ્યાં કાર્બનનો એટલે પ્રમાણ અત્યારે વધી રહ્યું છે, ગરમીનો પણ પ્રમાણ વધી રહ્યું છે. ગરમીને ઘટાડવા માટેનો વૃક્ષો વાવવું ખૂબ જ જરૂરી છે. સોઇલ ઇરોઝનને અટકાવવા માટે પણ પ્લાન્ટેશન ખૂબ જ જરૂરી છે. ત્યારે ગવર્મેન્ટને હવે આના અંદર ઇન્વોલ્વ થવું પડશે. એક એન્વાયરમેન્ટલ જે ડિપાર્ટમેન્ટ છે તેની કોઈ રચના કે કમિટીની રચના કરવી પડશે અને આ લોકો ઉપર જે પણ જે પ્લાન્ટેશન કરી શકે છે, જે પ્લાન્ટેશન કરવા ઈચ્છે છે, ખાસ કરીને વન વિભાગને સાથે રાખીને જયારે પ્લાન્ટેશન કરવાના લોકો આગળ આવતા હોય છે તો તેવા લોકોનું પણ એક મોનિટરિંગ થવું જોઈએ. તેવા ચોક્કસ જેનાથી જો જે લોકો જેટલા વૃક્ષો લઈ જાય છે તે લોકો વાવી નથી શકતા, તેની માવજત નથી કરી શકતા, તો તેમના ઉપર ચોક્કસથી કાર્યવાહી કરવા માટે સરકારને અનુકૂળતા રહેશે તેવી ટીમની રચના થવી જોઈએ. જી સત્યમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
ત્યારે તંત્ર સામે અહીં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે એક પેડ ભ્રષ્ટાચાર કે નામનો અહીં ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે। કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે। ગ્રીન ગુજરાતનું સપનું માત્ર કાગળ પર જ રોડાયું છે। અનેક રોપા સુકાયા છે, ત્યારે આ પાછળ જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે।